જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ અને ત્યાં દેશી ગુજરાતી ભોજન હોય તો જમવાની મોજ પડી જાય. અને તેમાં પણ જો રસોઈયા મહારાજે બનાવેલું રીંગણ બટાકાનું શાક મળી જાય તો તેનો સ્વાદ જમ્યા પછી પણ ઘણા કલાકો સુધી રહેતો હોય છે. પણ જ્યારે આપણે તેવું જ શાક ઘરે બનાવવાનો ટ્રાય કરીએ તો તેવો સ્વાદ નથી આવતો. તો આજે આપણે તે જ સ્વાદવાળું શાક ઘરે બનાવવાનું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. એકવાર તમે આ રેસીપી જોઈ લીધી તો અઠવાડિયામાં 4 દિવસ તમે આ જ શાક બનાવશો એ મારી ગેરંટી છે. વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. હું તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતી રહું છું. તો ચાલો લગ્ન પ્રસંગમાં બનતું એકદમ સ્વાદિષ્ટ, એકદમ ટેસ્ટી એવું રીંગણ બટાકાના શાકની રેસીપી આપણે જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ રીંગણ અને 250 ગ્રામ બટાકાને એકદમ મોટી સાઇઝમાં કટ કરી લીધા છે. બટાકાની છાલ ઉતારીને મેં અહીંયા કટ કર્યા છે. તમે છાલવાળું પણ શાક બનાવી શકો છો. તો અહીંયા મેં રીંગણની સાઇઝ થોડી મોટી રાખી છે કેમ કે રીંગણ જલ્દીથી બોઇલ થઈ જાય છે એટલા માટે. રીંગણ અને બટાકા કાળા ન પડી જાય તેથી તેને કટ કર્યા પછી પણ પાણીમાં રાખવા. હવે રીંગણ અને બટાકાને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે સાફ કરી લેવા અને ત્યારબાદ તેને આપણે કુકરમાં એડ કરીશું કેમ કે આપણે રીંગણ અને બટાકાને બોઇલ કરવાના છે. રીંગણ તમને પસંદ ના હોય તો તેનું પ્રમાણ તમે થોડું ઓછું કરી શકો છો તમારા પ્રમાણે. રીંગણ બટાકાને એક કુકરમાં એડ કર્યા પછી તેની અંદર 1 જ વાટકી જેટલું આપણે પાણી એડ કરશું અને તેના 2 વિસલ વગાડી લેવાના છે. 2 વિસલમાં એકદમ સરસ રીંગણ અને બટાકા બોઇલ થઈ જાય છે. તો 2 જ વિસલ વગાડજો, નહીં તો વધારે બફાઈ જશે. તો અહીંયા મેં 2 વિસલ વગાડી લીધા છે અને રીંગણ અને બટાકા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તેમાં જે પાણી છે તેને આપણે બિલકુલ નથી કાઢવાનું, તેનો ઉપયોગ આપણે શાકમાં કરી લેવાનો છે. તો હવે રીંગણ અને બટાકાને સાઈડ પર મૂકીશું અને હવે વઘાર કરીશું. તો તેના માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરી તેની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. જીરું અને રાઈ એકદમ સારી રીતે ક્રેકલ થઈ જવા દેવાના. જીરું અને રાઈ એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે મેં તેની અંદર 1 નંગ તમાલપત્ર અને 3 નંગ લાલ આખા મરચાં એડ કર્યા છે. થોડી હિંગ એડ કરી છે. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. પહેલા ગેસની જે ફ્લેમ છે અહીંયા મેં મીડિયમ જ રાખી છે, બહુ ફાસ્ટ ગેસની ફ્લેમ મેં અહીંયા નથી રાખી. હવે 1 નંગ ટામેટાને મેં અહીંયા ઝીણા સમારીને એડ કર્યા છે. તમે થોડા મોટી સાઈઝમાં સમારીને પણ એડ કરી શકો છો. તેને પણ તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ સારી રીતે ટામેટાને મિક્સ કરી લીધા પછી મેં અહીંયા થોડું મીઠું એડ કરી દીધું છે જેથી ટામેટા એકદમ ઝડપથી સોફ્ટ થઈ જાય અને એકદમ ઝડપથી કૂક પણ થઈ જાય, વધારે ટાઈમ ના લાગે એટલા માટે. તો મેં અહીંયા જ્યારે રીંગણ અને બટાકાને બોઇલ કર્યા છે ત્યારે મીઠું નથી એડ કર્યું એટલે હું આખા શાકનું મીઠું અહીંયા એક જ વારમાં એડ કર્યું છે. અને હવે મેં અહીંયા લસણને એકદમ સારી રીતે ખારણીમાં ખાંડી અને તેની પેસ્ટ બનાવી લીધી હતી લાલ મરચું એડ કરીને, તો તેને એડ કર્યું છે અને તેને એકદમ સારી રીતે ટામેટા સાથે મિક્સ કરી લીધું છે. તમે પણ આ જ રીતે લસણની ચટણી બનાવીને એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. રેડીમેડ જે લસણની ચટણી આવે તેનો બિલકુલ ઉપયોગ ના કરતા. ત્યારબાદ અહીંયા મેં સિંગદાણાનો ભૂક્કો એડ કર્યો છે, તેની સાથે કોપરાનું છીણ એડ કર્યું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે 1 ચમચી જેટલું, જેથી આ શાકનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ એવો લાલ આવે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે. હવે બધા જ મસાલાને ટામેટા સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલાને અને ટામેટાને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે અને જે મસાલા છે, સિંગદાણા છે, કોપરાનું છીણ છે, એકદમ સારી રીતે બધી જ વસ્તુ કૂક થઈ ગયું છે. તો જે બોઇલ કરીને બટાકા અને રીંગણ રાખ્યા હતા તેને પાણી સાથે આપણે એડ કરી દેવાના છે. તેનું પાણી બિલકુલ આપણે રિમૂવ નહીં કરવાનું, શાકમાં એડ કરી દેવાનું.
અને તેને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું. જે આપણે સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે અને જે કોપરાનું છીણ એડ કર્યું છે તેનાથી આપણા જે આ શાક છે તે એકદમ સરસ ગાઢું થઈ જાય છે, એટલા માટે તેને જરૂરથી એડ કરવાનું. હવે જો તમને પાણીની જરૂર હોય તો પાણી એડ કરવાનું અને પછી ઢાંકણ ઢાંકી તેને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસ પર કૂક થવા દેવાનું. તો અહીંયા 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે ફરી એકવાર તેને મિક્સ કરી લેવાનું છે. જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય ને તો જ્યારે તમે રીંગણ બટાકાને મિક્સ કરો તો થોડું વધારે પાણી એડ કરી દેવાનું. તો અહીંયા ખાંડ એડ કરી દીધી છે મેં, 4 થી 5 ચમચી જેટલી ખાંડ છે અને આંબલીનો પલ્પ એડ કર્યો છે. શાકમાં આ જરૂરથી એડ કરવાનું. જો તમે આ સ્કીપ કરી દેશો આંબલી અને ખાંડ, તમે ખાંડની જગ્યા પર ગોળ પણ એડ કરી શકો છો, તો રસોઈયા મહારાજ જેવું શાક તમારું નહીં બને. એટલે ચોક્કસપણે ખાંડ અથવા તો ગોળ અને આંબલીનો પલ્પ જરૂરથી એડ કરો. તેને મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી પાછું તેને કૂક કરી લેશું, જેથી ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય અને સરસ એવો ટેસ્ટ આંબલી અને ખાંડનો આપણા શાકમાં આવી જાય. તો તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે અને આપણું એકદમ ટેસ્ટી એવું રસોઈયા મહારાજ બનાવે તેવું જ એકદમ સ્વાદિષ્ટ રીંગણ બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે અને તમે આ શાક પૂરી, રોટલી, રાઈસ સાથે પણ ખાઈ શકો છો. થોડા ધાણા એડ કરી દઈશું જેથી તેનો ટેસ્ટ ડબલ થઈ જાય. તમે અહીંયા લીલા લસણને પણ ઝીણું સમારીને એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. પણ યાદ તમે એ રાખજો કે આમાં રેડીમેડ પેસ્ટ લસણની બિલકુલ ના એડ કરતા. તમે ઘરે ખાણીમાં ખાંડીને પેસ્ટ બનાવીને એડ કરશો ને તો આ શાકનો ટેસ્ટ બમણો થઈ જશે. તો ચાલો શાકને સર્વ કરી લઈએ. છે ને એકદમ ઇઝી રેસીપી છે. બસ થોડી ટ્રીક અને ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારું શાક પણ ઝડપથી બનીને રેડી થઈ જશે, વધારે ટાઈમ નહીં લાગે. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે, કેમ કે લગ્ન પ્રસંગમાં જ્યારે આપણે રીંગણ બટાકાનું શાક ખાઈએ તો ખૂબ જ મોજ પડી જાય છે અને એવું શાક આપણને ઘરે મળી જાય તો પછી જોવાનું જ શું તેમાં. તો કેવી લાગી રેસીપી ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરા જણાવો ને. તમે બિલકુલ નથી જણાવતા કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો. અને જો તમને મારી રેસીપીઓ ગમે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. એક સબસ્ક્રાઇબ તો કરી શકો છો મને સપોર્ટ કરવા માટે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જેને પણ લગ્ન પ્રસંગનું આ રીંગણ બટાકાનું શાક પસંદ હોય એને આ રેસીપી જરૂરથી શેર કરજો. વિડીયો જોયો છે ને તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે. તો આવી અવનવી રેસીપીઓ જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી જ પડશે, પણ તેની સાથે બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો, જેથી જેવી જ હું આવી નવી રેસીપી અપલોડ કરું ને એની નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. તો મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતા.